નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો ગુજરાત કોલેજમાં સરકારના પૈસે આવેલી સોલાર પેનલ ધૂળ ખાઈ રહી છે। લાખો રૂપિયાની ગ્રાન્ટમાંથી આવેલી સોલાર પેનલ ખુલ્લામાં મૂકી દેવાઈ છે। નવીનીકરણની કામગીરી દરમિયાન હટાવાયેલી આ સોલાર પેનલ મેદાનમાં મૂકી દેવામાં આવી છે। કોલેજમાં અનેક ઓરડાઓ ખાલી છે અને છતાંય ખુલ્લા મેદાનમાં આ પેનલ મૂકી દેવામાં આવી। मैदान में मुकायेली आ पेनल पर श्वान आराम करी रहा है। खुल्ला में मुकायेली पेनल ने नुकसान थशे तो पछी जवाबदारी कोनी ए पण एक सवाल उभो थई रह्यो छे। अमदावाद शहरनी हेरिटेज कॉलेज एटले के गुजरात कॉलेज, परंतु गुजरात कॉलेजनी अत्यारे नवीनीकरणनी कामगीरी चालू रही है। गुजरात कॉलेजना अनेक बिल्डिंगोमां सोलार पेनल लगाववामां आवी हती, परंतु नवीनीकरणना कारणे आ सोलार पेनल काढवामां आवी छे। અને અહીંયા તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો તો ખુલ્લામાં આ સોલાર પેનલ મૂકવામાં આવી છે। કોઈ પણ પ્રકારની સાવચેતી રાખવામાં આવી નથી, સુરક્ષા રાખવામાં આવી નથી। સોલાર પેનલની ચોરી થઈ શકે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। ગુજરાત કોલેજ તંત્ર દ્વારા આજે સોલાર પેનલ છે તે ખુલ્લામાં મૂકવામાં આવી છે। કોઈ તકેદારી રાખવામાં આવી નથી, કોઈ સુરક્ષિત જગ્યા ઉપર પણ આ સોલાર પેનલ રાખવામાં આવી નથી અને ખુલ્લેઆમ આ સોલાર પેનલ મૂકી દેવામાં આવી છે। લાખો કરોડો રૂપિયાના ખર્ચે આખું સોલાર પેનલ સિસ્ટમ આવતું હોય છે, ત્યારે સરકારના ખર્ચો જે ઓછો કરવાનો હોય પરંતુ તંત્ર દ્વારા આ ખર્ચો વધારવાનું આયોજન હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। ગુજરાત કોલેજના કેમ્પસમાં અનેક એવા રૂમ છે કે જે ખાલી પડ્યા છે કે જ્યાં નવીનીકરણનું કામ હજુ ચાલુ થયું પણ નથી, તો તેને સુરક્ષિત જગ્યા ઉપર રાખી શકાય છે। પરંતુ ગુજરાત કોલેજ તંત્ર દ્વારા આ જે સોલાર પેનલ છે તે લાખો કરોડો રૂપિયાની સોલાર પેનલ ખુલ્લામાં મૂકવામાં આવી છે, ત્યારે ખરેખર આવનારા દિવસોમાં ગુજરાત કોલેજ તંત્ર દ્વારા આ પેનલને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવશે કે નહીં, કે પછી અહીંયા ખુલ્લામાં મૂકીને આ જે કરોડો રૂપિયાનું જે સરકારની ગ્રાન્ટથી આ જે પેનલો મૂકવામાં આવી છે તે બગડી જશે તે જોવું રહ્યું। કેમેરામેન નરેશ